નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે જે ફોર્મ ફિલ કરી રહ્યા છો એના રિગાર્ડિંગ એક અપડેટ આવી રહી છે કે તમારે જે છે એ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે તો જ તમારી સ્કોલરશિપ જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થશે। જે લોકોએ આ જે બધી માહિતી છે એ નહીં કરેલી હોય અથવા તો અપડેટ નહીં કરેલું હોય તો એમના અકાઉન્ટમાં જે છે એ સ્કોલરશિપ ડિપોઝિટ થશે નહીં, કેમ કે અમુક આગલા વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમને પણ નથી આવી તો એમને આ ઇસ્યુ હોઈ શકે છે, અથવા તો ગવર્મેન્ટ તરફથી નથી આવી એ પણ ઇસ્યુ હોઈ શકે છે। તો એના વિશે જોઈશું અને એની સાથે સાથે જોઈશું કે આના અંદાજિત ફોર્મ ક્યાંથી ફિલ કરાવવાના શરૂ થશે તે। અને એના પહેલાં જો તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। અને આની આગળ અમે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે એના રિગાર્ડિંગ વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યા છે, તો એ પણ તમે જોઈ શકો છો। અને જ્યારે ફોર્મ ફિલ કરવાના શરૂ થશે ત્યારે તમારે ફોર્મ કઈ રીતે ફિલ કરવું એના પણ વિડીયો ચોક્કસથી બનાવીશું, તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખો। જ્યારે તમને એની ઇન્ફોર્મેશન મળી રહે ત્યારે તમે એ માહિતી લઈને જે છે એ સ્કોલરશિપનું ફોર્મ કમ્પ્લીટ ફિલ કરી શકો અને તમારી અકાઉન્ટમાં ચોક્કસ જે સ્કોલરશિપ છે એ ડિપોઝિટ થઈ જાય। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં નીચે મુજબની વિગતો ધ્યાને રાખવી તથા નીચે મુજબના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી રાખવા। તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ જરૂરથી સ્કેન કરીને રાખવા, જ્યારે તમે ફોર્મ ફિલ કરો તમે ઇઝીલી ફિલ કરી શકો છો। અને આ ફોર્મ જે છે તમે જાતે પણ ફિલ કરી શકો છો તમારા મોબાઈલ દ્વારા અથવા લેપટોપ દ્વારા। તો આ ફોર્મ જ્યારે ફિલ કરાવવાનું શરૂ થશે ત્યારે હું ચોક્કસ તમને ડિટેલમાં કહીશ કે તમારે કઈ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે। અને જો તમને તો પણ સમજ ના આવે તો તમે ચોક્કસથી જે કોઈ પણ જે ફોર્મ ફિલ કરતા હોય ઓનલાઈન એમની જોડે પણ ફિલ કરાવી શકો છો, કેમ કે જે છે એ સરખી રીતે ફિલ કરશે અને તમે જાતે પણ આ ફોર્મ જે છે એ ફિલ કરી શકો છો। તો ધ્યાને રાખવાની જે વિગતો છે એ છે વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે તેનું પોતાનું ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે। જો તે ન હોય તો તેને તાત્કાલિક ઈમેલ આઈડી બનાવવાનું રહેશે। અમુક વિદ્યાર્થીઓ જે છે અત્યારે નવા જ સ્કોલરશિપના ફોર્મ ફિલ કરી રહ્યા છે, મીન્સ ફ્રેશર તરીકે ફોર્મ ફિલ કરી રહ્યા છે, જો એમની પાસે ઈમેલ આઈડી ના હોય તો એમને બનાવવાનું રહેશે। અને આ સ્કોલરશિપ જે છે એ પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક બંને મળતી હોય છે, તો જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં હોય અને આ સ્કોલરશિપ લઈ રહ્યા હોય તો એમને ચોક્કસપણે જે છે એ ઈમેલ આઈડી બનાવવાનું રહેશે। ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના મોબાઈલ નંબર પર OTP વન ટાઈમ પાસવર્ડ આવશે, તેમજ ભવિષ્યમાં જરૂરી મેસેજ તથા સૂચનાઓ આવશે। તેથી પોતાનો મોબાઈલ નંબર શિષ્યવૃત્તિ ન મળે ત્યાં સુધી કાર્યરત હાલતમાં રહે તે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવું। તો તમારો જે એક ફોન નંબર તમે જે અંદર નાખશો એની અંદર તમને બધી જરૂરી માહિતી આપશે। એની સાથે સાથે તમારી બેંકની અંદર જે ડિપોઝિટ થશે સ્કોલરશિપ ત્યારે પણ એનો મેસેજ આવશે। ચોક્કસપણે જે છે એ તમારો ફોન નંબર છે એ ચાલુ અવસ્થામાં રાખો જ્યાં સુધી તમારા અકાઉન્ટમાં સ્કોલરશિપ ના આવી જાય ત્યાં સુધી। એના પછી છે કે વર્ષ 2023-22થી જ ભારત સરકારશ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિની ચૂકવણીનું આધાર બેઝ કરવામાં આવે છે। જે ચૂકવણી છે સ્કોલરશિપની 22-23થી જ આ સ્કોલરશિપની અમાઉન્ટ જે છે એ તમારા ખાતામાં તમારા આધાર કાર્ડ જે છે એના પરથી જ નાખવામાં આવે છે, મીન્સ તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે। એટલે વિદ્યાર્થીએ આધાર નંબર જે બેંક ખાતા સાથે લિંક હોય તે જ બેંક ખાતામાં શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે। તમારે જે છે ચોક્કસપણે તમારી બેંક સાથે આધાર કાર્ડ જે છે એ લિંક કરાવવાનું રહેશે, તો જ તમારી આ સ્કોલરશિપ જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થશે। નહીં તો જે છે અમુક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી આવી તો એમને જે છે આ ઇસ્યુ પણ હોઈ શકે છે કે એમનું આધાર કાર્ડ છે એમની બેંક સાથે લિંક નથી। તમારી બેંક સાથે જે બેંકનું અકાઉન્ટ હોય, અમુકને 2-3 અકાઉન્ટ હશે, તો જે અકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોય એ જ બેંક અકાઉન્ટની ડિટેલ આપવું જેથી તમને આની ચોક્કસ ઇન્ફોર્મેશન મળી રહે। અને ડોક્યુમેન્ટ કયા કયા જશે એનો પણ ચોક્કસથી વિડીયો અપલોડ કરેલો છે, તો એ પણ જોઈ લેજો જેથી તમને એની પણ ઇસ્યુ ના રહે। અને તમે જે છે બધા ડોક્યુમેન્ટ અત્યારથી તૈયાર કરીને રાખો જેથી જ્યારે ફોર્મ ફિલ કરવાનું શરૂ થાય ત્યારે તમે ઇઝીલી ફોર્મ ફિલ કરી શકો છો। તો આ વિડીયોને જે છે એ વધુથી વધુ શેર કરો જેથી જે નવા વિદ્યાર્થીઓ છે અથવા જે ફ્રેશર્સ છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને પ્રોપરલી જે છે આ ફોર્મ ફિલ કરી શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।